ઈવન મેન્યુ માં વાળેલું છે ગોઠિયેલું જ નહીં આખું ટોપલું ભરીને આયા હતા ભાઈ આ તો જો હવે તો બે જણા બેસી ગયો છે ગાઈસ કપડો ધોવા માટે અને વાસણ ઘસવા માટે જો એક બાજુ કપડો છે અને આઈને સીધો જ રમકડો લઈને રમવા માટે બેસી અને ખાવા નહીં તાર હા છે મમ્મી તો જો લેબડાના સોયા ઊભી રહી છે આપણે કહેતા હતા ગાઈસ વચ્ચે કે મમ્મી તો ચોક સોયા જ ઊભી રહી હા થોડા ઘણા આવ્યા છે હા રસ બનાવ શું કરવા હા તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણે તો 7 વાગી ગયા છે એ વ્લોગ સ્ટાર્ટ કરી દીધો એ જુઓ સાબુની હાલત શું થઈ જાય પછી સાબુ ખોળો મમ્મી જોજે બાયણા નાખીને ગળી જાય છે પછી સાબુ ખોળે છે કે ગળી ગયું તો જો મમ્મી બેસી છે અત્યારે ચા મૂકવા માટે ચાબા મૂકી દીધો છે હવે અત્યારે ચામાં દૂધ વેળો મમ્મી ગુડ મોર્નિંગ તો મમ્મી તો જો ચાબા મૂકી દીધો છે ગાય બાય ધોઈ નાખી હા ગાયો દોઈ નાખ તો ગાયો ધોઈ નાખી છે ચામાં દૂધ વેળી દીધું છે તો ચલો અત્યારે આપણે હવે જઈએ દૂધ ભરાવવા માટે ચા ઉકળી જાય કે પી લે પીને પછી જો ચલો ચા ઉકળે એટલે પીને જઈએ દૂધ ભરાવવા માટે જઈએ બા આવી ગયો છું વહેલા અગરબત્તી કરવા માટે ગુડ મોર્નિંગ ચલો બા અગરબત્તી કરવા માટે જઈશું પપ્પા વહેલા બેસી ગયા છે ટીવી જોવા માટે દ્વારકાધીશ જય દ્વારકાધીશ અહીંયા પપ્પા ગુડ મોર્નિંગ તો ચલો ફાઇનલી ગાઈસ આપણે તો ગામમાંથી ઘેર આવી ગયા છીએ ચારના એ તો કોઈક એવી વાત ચાલે છે કે ભીંડોની કઢી બનાવવાની વાત ચાલે છે ભીંડોની સબ્જી બનાવવાની ખબર નહીં તો આપણે તો બાને મોકલી દીધા છે ભીંડા સંતવા માટે થોડા ઝાડા થઈ ગયા છે તો પણ કઢી તો બની જ જશે સારી એવી કારણ કે કઢીમાં તો વધારે ભીંડા જોવું ને એટલા માટે તો જો ભીંડા તો કઈ જ વધારે નહીં વાયા કે 3, 4, 5, 6 વાયા છે પણ એમ કે કઢી થઈ જાય વાયા શું તો જુઓ તમને બતાવું કઈ જુઓ જો ગાઈસ મસ્ત ભીંડા છે આમ તો લાગે છે જાડા હોય એવા ગાઈસ પણ કુણા જેવા જ છે કારણ કે ખેતર ના હોય ને એટલે એકદમ લીલાસમ ના હોય લીલાસમ એવું ના કે લીલાસમ ના હોય ખેતર ના લીલાસમ જ હોય પણ છે ખાતર પાણી ના મળે ને એના લીધે ભૂખરા હોય કલરમાં ના હોય થોડા આનું શાક કાંઈ થોડું ફીકું લાગે પણ આમ ઘરનું કહેવાય ભલે ફીકું લાગે પણ ઘરનું કહેવાય તો જુઓ બસ ઊંટેલે બાને પણ આપણે ખેતર બાજુ ઓટો મારવા જવો છે અત્યારે બીજા કૂવો જઈએ ગાઈ જાત તો કારણ કે આપણે ઓટો મારતું રહેવું પડે ખેતરોમાં પપ્પાને શિયા કૂવો જાય તો ખબર નહીં જો આટલા ભીંડા સૂંટી લીધા છે આપણે હવે બાને આપીએ તો બાવા બેસી ગયા છે ભીંડા કાપવા માટે તો કઢી બનાવી દઈશું ચલો લે આપણે તો નીકળ્યા તો છીએ પણ થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે સામાન્ય છોટા સાલ થઈ ગયા છે તો પણ આપણે તો આપણી તરફ જ નીકળ્યા છીએ કારણ કે ખેતરમાં ઓટો મારે ઘણા દિવસ થઈ ગયા લગભગ પેલા એરંડા સૂંટી આવ્યા ને છેલ્લા તારના તો આપણી જાત નહીં એરંડા સૂંટીને આવ્યા તારના તો ખેતરમાં તો આપણે તો નીકળી ગયા છીએ થોડો વરસાદ આવે તો પણ તો એટલો બધો નહીં આવતો ગાય એટલો વધુ નહીં તો પલળી જવાય એવું નહીં તો પપ્પાને એવું શીખવો છે એ તો આપણે એવું ઈકણી જઈએ તાણ ખબર પડે તો પપ્પા અને મમ્મી 2 જણા એકો લઈ ગયો છે અને તેજલ ભાભી ઓકણ ચાલ્યા જશે બીજા કૂવો તો ચલો નીકળીએ રાગે હવે મળીએ ડાયરેક્ટ ખેતરમાં જઈને તો ચલો તો ગાઈસ નીકળી તો જ્યાં હતા ખેતરમાં પણ આપણે તો ઓકણ ઊભા થઈ ગયા છીએ ઝાડાના નીચે કારણ કે વરસાદ થોડો વધારે ચાલુ થઈ ગયો જુઓ પલળા એવો ચાલુ થઈ ગયો છે એટલા માટે આપણે થોડી વાર ઊભું રહેવું પડશે ઝાડા નીચે થોડો ઓછો પડે કારણ કે એવું ગુંફાળ્યું ઝાડું છે ને જોવા ગાઈસ એટલે ઓકણ ઓછો પડે છે તો થોડી વાર ઊભા રહીએ પછી નીકળીએ ખોટું પલળવું નહીં આપણે એટલા માટે વળી ખોટા બીમાર પડીએ એના કરતાં પલળવું ના સારું તો ચલો તો ગાઈસ ખેતરમાં જતા હતા પણ પાછા ઘેર આવીએ છીએ કારણ કે આપણે છત્રી લેવા માટે ઘેર આવીએ છીએ તો જો ઓકણ તો સંગીતા ભાભી લાઈટ જતી રહી હા ફૂલ શું આવે થોડો એક આવે આપણા માટે તો ફૂલ આપણા તો થોડો આવે એટલે શોપ બંધ ગાય થોડા હા ફૂલ આવશે લાઈટ પણ 11 વાગે હા 11 વાગવામાં હજી વાર છે થોડી તો જો હવે સંગીતા ભાભી બેસી ગયો છે લોટ બધો જય મને લાગે તમે શાણા આવત પાછી
તો ચલો હવે સંગીતા ભાભી લોટ બાંધે એટલે કે આપણે જતા ખેતરમાં. જો બા તો બા તો ત્યાંથી શાકભાજી લઈને વકણ આવી ગયો. આ વરસાદ કેટલો આવી ગયો ને કઈ તો કઈ થોડોક વરસાદ આવે ને તો બહાર લઈને આવી ગયો છે. તો ચલો આપણે તો છત્રી લેવા માટે આવ્યા હતા કારણ કે ઝાડના નેસે હંતાતું ખેતરમાં જવું પડતું હતું એટલા માટે કીધું લાવો છત્રી લેતા જઈએ એટલે કોઈ ટેન્શન જ ના રહે. તો ચલો છત્રી લઈ લીધી આવું વધુ નહીં વરસાદ આવ્યો તો ફટલીને જઈને આપતા તો ફાવ કઈ એટલા માટે. તો ચલો તો જો ગાય તો તેજલ ભાભી ચાલ લઈને આવી ગયો છે. વરસાદ વધારે આવે ને હા મને ખબર હતી વરસાદ વધારે આવે એટલે. તો જો તેજલ ભાભી હું કૂવો નીકળ્યો હતો ને હું કીધું ઓટો મારીને પાછો આવું તે હું છે લઈ પાછો આગળ પેલા વાળા પાછો આવ્યો છે એમ ખબર વરસાદ વધારે આવ્યો કે હું છત્રી લેવા માટે ઘેર આવ્યો. તાણે હું આ તો વરસાદ કેટલો આવે આ તો પલાળી નાખે. તો જો તેજલ ભાભી આજે મોટું પોટલું લઈને આવ્યો છે કારણ કે ગાય છે ને થોડો એક વરસાદ આવી જાય ને એટલે સાર ભેની થઈ જાય ને તો પછી ફાવે જ ના શું કેવું. અને જો મોર પીંછ લઈને આવ્યા છે મસ્ત મજાની ટીલડી. મેશું તો ઊંઘી જઈ મેશું તો શી રીતના ઊંઘી જી મેશું કીધું ઊંઘી જાય તે મેશું દે ઓમ બેઠેલી બોડું ને સગાડી ઊંઘી દઈ તે હરખી કરી હા તે ઝાવડી જોરે જોરે ઊંઘાડી હતી પણ ઊંઘી દઈ અમ નહીં જાગી લાઇટ જતી રહી એટલે જ કહું આપણે તો વરસાદ આવે એટલે બધું થાય છે. તો ચલો આપણે ખેતરમાં નીકળીએ એવું વાત બીજી જવા લઈએ કારણ કે જો નીકળે છીએ તો નીકળી જઈએ. ચલો તો ફાઇનલી ગાઈસ આપણે તો ખેતરમાં આવી ગયા છીએ. છત્રી લાયા તો બહુ સારામાં સારું કર્યું ગાઈસ કારણ કે ઘેરથી નીકળે ને ત્યાં તો સામાન્ય જ વરસાદ હતો પણ અહીંયા આવી તો વરસાદે થોડી બૂમ પડી દીધી છે અને આપણે છત્રી લાયા સારામાં સારું કર્યું કારણ કે પલળી જોત. અને અત્યારે જુઓ વરસાદ તો ગાઈસ વધારે આવી રહ્યો છે તમને બતાવું જો વરસાદ આવે ખાલી તો હાલ વરસાદ ચાલુ જ છે. તો આપણે તો પહેલાં કૂવા આવીએ છીએ ગાઈસ. હવે પપ્પાને કઈ સાઈડ છે લગભગ તો ચોક જો મમ્મી તો પેલી દેખાય રે મમ્મી તો કહે છે ને લેબડાના સોય ઉભી રહી છે કારણ કે વરસાદ આવે છે એટલે સારી છે રીતના વાટવાની એ બહુ ટેન્શન કારણ કે વરસાદના લીધે સારવાર વાડી ના કાંઈ. તેજલ ભાભી ગયો તો એક ઘેર આવતો રહ્યો હવે મમ્મીને તો કૂવા આવ્યો છે એકો લે એટલે ખાલે લઈને તો નહીં જાવ. તો ચલો આપણે જઈએ મમ્મીઓના પાહણ. તો મમ્મી કણ શું કરે છે મમ્મી પાસે તો જો આપણે તો આવી ગયા છીએ ખેતરમાં. તો મમ્મી તો જો લેબડાના સોય ઉભી રહી છે. આપણે કહેતા હતા ગાઈસ વચ્ચે કે મમ્મી તો ચોક સોયા જ ઉભી રહી હ તે સાચું કીધા મમ્મી હોય સોયા જ ઉભી રહી જુઓ નહીં મમ્મી સાલ લેવા તા નતો આવતો ઘેરથી નીકળે નતો એટલે નતો સાલ થતો અને ઘેરથી નીકળે એટલે સાલ થઈ ગઈ તાણ તો હા તો ગાઈ જો વરસાદ તે બૂમ પડી રહ્યો છે હાલ થોડી બૂમ નહીં ગાઈ હું ઘેરથી નીકળ્યો તો શેડા વાળા પહાણ આવ્યો પાછો જો હું છત્રી લઈ આવે ને કે પલડી ગઈ લઈ આવે છે સારું કરી ને કે હું તો પલડી જોત કે તાન તો થોડો જ ચાલુ હતો પાછો તાન તો ફરફેણી જેવો આવતો હતો પણ આ તો પછી તો ઘેર જેવો ને છત્રી લઈને આવે એના પછી વધારે ચાલતી તાણ. તો ગાઈ વળી પાછું સોમાં પાછું અમારે તો આવ્યું છે અને અમારે તો લાઇટનો પ્રોબ્લેમ લાઇટ તો જતી રહી ભાઈ જતી રહી. તો ચલો તો જો ગાઈ આપણે તો એરંડા જોવા આવ્યા અને મમ્મીને સાલ લેવા તો આપણે ઓટો મારવા તો જુઓ એરંડા તો હોય પેલા કૂવા કરતા થોડા સારા થયા છે. પેલા કૂવો સારા થયા ઓના કરતા બે બા સરખા જ થયા જ નહીં કોઈ પણ ગાઈ છે ને પાછા અળકો એરંડા ઉગી ગયા છે એટલે છે ને અમે મમ્મી ઓને છે ને તાત્કાલિક ધોરણે અળવાની તૈયારીઓ કરવી પડી નકર જો પાછું ખાલું જમી જાય ને અંદર તો એરંડા નેસા થઈ જાય પાછા ધારો તો જો તૈયાર થઈ જ જઈ એક વખત અડી નાખવો પણ આ વરસાદ થોડો રહે તાણે ગમ પાછું ના રહે તો ગમે તે કઈ અડી નાખવા પડી શું કેવું નકર પાછું જો ખાલું જમી જાય ને તો એરંડા ઉપડવા નહીં લે પાછો આ ઓંજરી છે રૂચે ઉછ્યું જાતું જે હા પણ એરંડા જ સાફ કરે પણ એનો તો ચોકડી છે ને ઓમે હળવાના એટલે ચાલે. તો ચલો કઈ મમ્મીને તો હાલ થોડી વાર નહીં આવ કારણ કે આપણે તો જઈએ છીએ ઘેર. તો આપણે તો એરંડા જોઈ લીધા છે ફરતા આવું જઈએ ઘેર. તો મેસ્યુ એકલી છે ઘેર એટલે મેસ્યુ અને ત્રિશ્યુ અને બા સંગીતા ભાભી 4 જણ જ છે. તેજલ ભાભીએ સારો અડો ગયો હતો ઘેર આવી ગયો છે તો પણ આપણે જઈએ ઘેર. મમ્મીને 4 થવા તો લઈને આવશી નકર કોઈ નહીં ગાઈશ ખાલી આવશી ઘેર કારણ કે વરસાદના લીધે તો
તને સાર લેવાનું ગમના જો બેનું જેવું થઈ ગયું છે આ બળદ્યો તો જો ત્યાં સરવા માટે બધું. તો ચલો નીકળીએ આપણે ઘેર. તો ફાઇનલી ગાઈસ ખાવાનું તો બની ગયું છે. આપણે તો ખેતરમાંથી ઘેર આવી ગયા છીએ. હવે તો સંગીતા ભાભી ખાવા માટે બેસી ગયો છે. કઢી બનાવી નહીં કોઈ ભીંડોની કઢી બનાવી છે અને ઘઉંના રોટલા છે, છાશ છે. ત્રિશુ લેડો ખાવ નહીં? રોટલું નહીં ખાવ તાર? હા ખાવ નહીં? હા હા લેટ ખાવા હેડ ખાવા હેડ. તો જો તો ખાવા માટે બેઠો છે અને આપણે ગાઈ જવું ખાઈ લઈએ. ભૂખ તો લાગી જ છે. તો ચલો થોડું એક ખાઈ લઈએ. બધા નહીં પણ થોડું તો ખાઈ લઈએ. તો ચલો. તો જો ગાઈ સૃષ્ટિ તો શાળામાં જઈને આવી છે અને આવીને સીધો જ રમકડો લઈને રમવા માટે બેસી. અને ખાવા નહીં તાર? હા છે શાળા હું ખાઈને આવી? શું બનાવી દઉં? તો ગાઈ સૃષ્ટિને તો શાળામાં સારું બનાવી દઉં. તો સૃષ્ટિ તો આજ તો ખાઈને આવી છે. ફ્રીજ ખોલું પણ લાઇટ નહીં. ફ્રીજ તો તું ખોલું પણ લાઇટ નહીં. અંદર શું પડે? અંદર તો કશું વધારે પડી નહીં. તો જો તો તો બાય આવીને ખાવા માટે બેસી ગયો છે. નહીં બા લાઇટ જતી રહી. હા ભૂખ લાગી બોલીએ એક તો નહીં બાર જ હોય એવી ભૂખ લાગી. તો જો બા તો ખાવા બેસી ગયો છે. લાઇટ તો નહીં તો ખાવા બેસી ગયો છે કારણ કે લાઇટ ને ખાવાનું કોઈ લાઇટ ની શાંત વાર જઈ રહ્યો. તો ચલો બા તો ખાવા માટે બેસી ગયો છે. તો બા તો ખાઈ લી તાણ. તો ચલો હવે તો બધો ખાવા માટે બેઠા છે. તેજલ ભાભી તો પેલી સાઈડ જો બેસવા માટે. તો ચલો આપણે એવું થોડી વાર આરામ બારામ કરીએ ગઈ. અત્યારે આપણે થોડું બહાર નીકળવાનું છે. તો બહાર તો હાલ મેળ નહીં આવે. તો ચલો આરામ કરીએ હાલ. તો જોવા ગઈ જકન તો તેજલ ભાભી બેસી ગયો છે કપડો ધોવા માટે. કપડો લઈને આવી ગયો છે અને પેલી સાઈડ તો વાસણે લઈને આવી ગયો છે. હા બધું હંગાઈ દીધું હોકું પણ કપડો ધોઈને વાસણમાં બેસ્યો. તો જો પેલી સાઈડ વાસણ પડ્યો છે અને આ સાઈડ કપડો આવી ગયો છે. તો તેજલ ભાભી તો ધોવું છે. હા વરસાદ આવ્યો હતો ને અને સાર લાયા પપ્પાને લાયા કરતા એ લેવા જઈએ. શેટલી લાયા પપ્પાને ત્યાંથી? એટલે લસકા બાજરી લાવ્યા છે કે ખોતરી? ઓહ બોકંદુ ત્યાંથી કૂવાથી લાયા? હોલડી છો જો તો પપ્પાને કૂવો જ હતા. એક કો લઈને પાછો છે તો ખાઈને ખાઈને તરત તો ધોઈને લાયા? ખાલી ઢોરણ ખાવાની છે એમ કે? તો જો હવે તો બે જણો બેસી ગયો છે ગાઈસ કપડો ધોવા માટે અને વાસણ ઘસવા માટે. જો એક બાજુ કપડો એક બાજુ વાસણ. તો ચા બા મુકાઈ ગયો છે. લેડો ચા પીવાની હાબુ. તો ચલો ગાઈસ ચા બા પીએ. આવું ચા મૂકવાનો છે. કપડો અને વાસણ થઈ દઈ. ઓહો નો રસ કાઢે તું? હા આવું કરે તું? હા રસ બનાવે? શું કરવા? હા શું ચીજ હજી પીવા બનાવે? એમને પીવા માટે બનાવે? તો જો ગાય સૃષ્ટિ લીંબુ લાવી તો અમારે શીખે રસ કે નહીં એમ રસ નીકળે ખરો મારી? હા નીકળીએ જો આ બેસી એક આપી નાખ હું કમવા આવી છે જે કૂણો હશે પછી હજી નીકળે. કાઠો હોય તો નીકળે કૂણોમાં તો થોડો રસ નીકળે. તો જો સૃષ્ટિ તો બેસી છે અને તે જાય તો જો ત્રીસું ત્યાં ખાટલામાં જો ગાય પગ કૂટા છે એકલી એકલી इन पान चा पीन हो. तो चलो गाइस सृष्टि बेजी છે આપણે તો ચા બા પીએ એવું બનાવ્યું હતી થોડી વાર રહીને પટી જાય ખારી હું બધું ભરી ટોપલું સોપલું સામ કરી નાખ્યું. ઈવન મેન્યુ માં વાળેલું છે ગોઠિયેલું જ નહીં. આખું ટોપલું ભરીને આયા તા ભાઈ. આખું જ ભરીને આવતા. એક આખા ટોપલાના કેટલા પૈસા આયા? 5000 ખારી બિસ્કિટ પટી ગયો. 5000 આયા નહીં મમ્મી? 5000 આયા? તાને કેટલા? થોડા ઘણા આયા છે. થોડા ઘણા આયા? 10,000 ના 4-5,000 રૂપિયા તો કમ્પ્લીટ આવું જ મિનિમમ. 5,000 તો કમ્પ્લીટ આવું. તો જો ગાઈસ અકન તો તેજલ ભાભી બેસી ગયો છે
લોટ અને લોટ છે મારે અલગ લાગે હા એ લોટ અલગ લાગે થોડો ગાઈસ ઘંટીમાં તો પાછું નુકસાન થયું છે પટ્ટોય તૂટી ગયો સાત તો અને શું હા વારે લાવી લે હું તો જો હોય તો બંધાય છે કારણ કે પટ્ટો તૂટી ગયો છે અને સ્પ્રિંગ જ તૂટી ગઈ સાત તો ઘંટીની એટલે લોટ થોડો પેલો એ આવ્યો છે જો આ તો અલગ જ લાગે આખો નહીં કોઈ અલગ નહીં લાગતો આખો તો ચલો અને આ પેલું હું મૂકી દઉં મગ તો ગાઈસ મગ મૂકી દીધા છે અને રોટલા માટે લોટ બંધાઈ રહ્યો છે અને કણ જો ખારેલી મમ્મીને બધા તો ચલો ભાઈ આપણો બ્લોગ તો એ પતાવી દઈએ કે સવારે નવા બ્લોગમાં મળીશું તો ચલો ગુડ નાઇટ જય માતાજી જય બોલચરમાં